પાભર વોર્ડ નંબર 3માં અપક્ષ ઉમેદવાર આવતા માહોલ ગરમાયો। પાભર નગરપાલિકાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષોમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। ભાજપ, કોંગ્રેસ, આપ પાર્ટી સહિત અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે। 2 ટર્મથી પાભર નગરપાલિકામાં ભાજપનું શાસન ચાલતું હતું। ચાલુ બોડીમાં 24 સદસ્યો ભાજપના હતા, પરંતુ આ વખતે કંઈક નવા જૂનું થવાની લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે। પાભર વોર્ડ નંબર 3માં રાઠોડ હિંમતસિંહ સગુભાએ પોતાના સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી હતી। વર્ષોથી ભાજપમાં જોડાયેલા આ વિસ્તારના કાર્યકરોને ટિકિટ ન મળતા દાવેદારી નોંધાવી હોવાનું તેમના સમર્થકોએ જણાવ્યું હતું। આમ આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખે કેટલાકને ભાજપ અને કોંગ્રેસમાં ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી, જેના કારણે પાભર નગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। વોર્ડ નંબર 3માં અમારા ભત્રીજા હિંમતસિંહ સગુભાને અપક્ષમાં ફોર્મ ભરાવેલ છે। અમારા ઘણી સમયથી અમારાથી દગો થઈ રહ્યો છે। અમે દાવેદાર, ખરેખરના દાવેદાર તો અમે હતા, પણ અમને રોજ વર્ષો લોલીપોપ આપે છે અને ભાજપ સરકારને કોઈ એને પરિપત્ર બહાર પડે એનો કોઈ મર્યાદા રાશિ નથી। એ લોકો એમ કહે છે કે લાગવગવાળાને ટિકિટ ના આપવી। વોર્ડ નંબર 3 ઊંચાળી પાર્ટીમાં અમને ઉમેદવારી ના ગમવાથી આ અપક્ષનું ફોરમ અહીં ભરીએ છીએ। ઉમેદવારી નોંધાવું છું કેમ કે મારા ભાઈઓનો સાથ સહકાર છે, એના માટે મેં ઉમેદવારી નોંધાવી છે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આજ સુધી મેં ઘણા માણસોનું કામકાજ કર્યું છે અને અત્યારે મારે રંગ જોવો છે કે મારે કયો માણસ મારી જોડે છે। લગભગ હું 20 વર્ષથી ઓફિસનું કામકાજ કરું છું, બરાબર। કોઈ વિધવા બહેનું છે, કોઈ રેશન કાર્ડ છે, તમામને હું ભેગા જઈ જઈને અહીંયાનો હું હરેકના કામકાજ કર્યા છે। પણ આજ મારે બહેનોનું હું એટલી વિનંતી કરું કે બેન, તમે મારા હમણાં બેન મારી સાથ સહકાર આપજો અને તમે કેમ હું કરીશ એવું હું તમને વચન આપું। વોર્ડ નંબર 3 જ્યારને અમારે માગણી હતી ટિકિટની 15 વર્ષથી લોલીપોપ આવે છે ભાજપમાં, ત્યારથી અમને આજ સુધી કોઈ ધ્યાનમાં લેતા નથી। અને જ્યારે અમને કહે છે કે તમારો જથ્થો નથી, જથ્થો એમ કહે છે કે 65 વોટનો છે, પણ આ ફેર 400 વોટનો જથ્થો બતાવીશું। જય હિન્દ, જય ભારત। 25 વર્ષથી ભાજપની સરકારમાં સાથ સહયોગમાં છું, પણ નગરપાલિકાની ચૂંટણી વારંવાર આવે, ચોથ અમારો હતો અને આમાં વાલા દિવાલાને નીતિ અપનાવી છે। આમાં ટિકિટ આપવાની હતી અને ભાઈ ફરી ગયા છે, એમાં ટિકિટમાં બહુ અન્યાય કર્યો છે, એટલે અમે અપક્ષમાં ભરાવાનો ટિકિટ જરૂર પડી છે, એટલે ભરાવા આવ્યા છીએ। કેટલો જીતનો વિશ્વાસ છે? અમને પૂરો વિશ્વાસ છે, સહકાર છે, અમે આપીશું। ભારતીય જનતા પાર્ટીનો 25 વર્ષ જૂનો કાર્યકર્તા છે। 25 વર્ષથી ટિકિટ માગણી અમારા પરિવારમાં કરે છે। અમારા પરિવારમાં 400 વર્ષ છે, છતાં વારંવાર આ લોકો અન્યાય કરે છે। આ પાડી બીજી લાલીપોપ પકડાઈ દે છે, એટલા માટે અમે એટલા નારાજ છીએ ને કે અમે અમારા ભાઈને અપક્ષ ફોર્મ ભરાયું છે એમને જીતાડવાના છે। અને છતાં અમારે એવી કોશિશ કરી કે 3 નંબર વોર્ડની અંદર બીજા પક્ષવાળા ભલે જીતતા પણ બીજેપી જીતવી ના જોઈએ। અમે ટિકિટ એ રીતની ફાળવી છે કે એમના સગા સંબંધીઓ હોય, કોઈ અંગત લગતા હોય, અંગત માણસોને ટિકિટ આપી છે। જૂના કાર્યકર્તા ભાભરની અંદર 30 જણાને પડતા મૂક્યા 25 વર્ષ જૂના, અને નવા પલટી મારીને એઓને ટિકિટ આપી છે। એટલે આ ભારતીય જનતા પાર્ટીનો ઘોર અન્યાય છે, એટલે અન્યાયના વિરુદ્ધમાં અમારે લડવાનું છે, લડીને બતાવવાનું છે કે અન્યાય કેમ થાય છે અને વોટનો પાવર શું છે।